હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. જય સિયા રામ. આજે હું તમને લઈને આવ્યો છું સુરતના એક એવા પવિત્ર સ્થાન પર જ્યાં ભગવાન શિવ કર્મના નાથ તરીકે પૂજાય છે. હા મિત્રો, આ છે કર્મનાથ મહાદેવ મંદિર. આ મંદિરનો ઇતિહાસ બહુ જ જૂનો છે. માન્યતા છે કે અહીં ઋષિ કદમે તાપી નદીના કિનારે તપ કર્યો હતો અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં પ્રગટ થયા. ત્યાંથી જ આ સ્થાનનું નામ પડ્યું કદમનાથ, જે સમય જતાં બની ગયું કર્મનાથ મહાદેવ મંદિર. અહીં આવેલી નાની શિવલિંગ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. લોકો કહે છે કે જે કોઈ અહીંયા ભક્તિપૂર્વક આવે છે ને, ભગવાન શિવ તેના કર્મ અનુસાર ફળ આપે છે, અને એટલે જ ભગવાનનું નામ પાડ્યું કર્મનાથ મહાદેવ. મિત્રો, શ્રાવણ મહિનો હોય કે મહાશિવરાત્રિ, અહીં ભક્તોની ભીડ એવી રહે છે કે આખું મંદિર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠે છે. ભજન, આરતી અને દિવ્ય પ્રકાશથી આખી જગ્યા શિવમય બની જાય છે. મિત્રો, કર્મનાથ મહાદેવ મંદિર માત્ર એક શિવધામ નથી, પરંતુ એ જીવનનો એક સંદેશ આપે છે કે જેમ કરશો તેમ તમને ફળ મળશે. અહીં આવવાથી મનને શાંતિ મળે છે અને આત્માને એક નવી ઉર્જા મળે છે. માન્યતા છે કે વ્યક્તિ અહીં ભક્તિપૂર્વક પ્રાર્થના કરે છે ને, તેમના કર્મોનું ફળ એમને ચોક્કસ રૂપે મળે છે. તો બોલો હર હર મહાદેવ, જય શિવ શંભુ.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલું કર્મનાથ મહાદેવ મંદિર આજે શહેરના સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ શિવધામોમાંનું એક ધામ છે. અહીંની અનોખી વાત એ છે કે ભગવાન શિવ અહીં કર્મ અનુસાર ફળ આપતા દેવ તરીકે જાણીતા છે. એટલે જ લોકો તેમને કર્મનાથ મહાદેવ કહે છે. બોલો હર હર મહાદેવ. મિત્રો, જો તમે પણ સુરત આવો છો તો એકવાર જરૂરથી કર્મનાથ મહાદેવના દર્શન કરવા આવજો. ખરેખર આ સ્થાન ભક્તિ અને શક્તિનું જીવંત પ્રસારણ છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.